નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, વાપીમાં ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમાં ટિકટખોરોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂક્યો હતો, જેમાં વાપી નજીક મોડી રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે। તેમજ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમજ ઘટનાની તપાસ શરૂ કરી। આ દરમિયાન રેલવે પોલીસ દ્વારા તમામ બાબતો પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, દરિયામાં ભારે કરંટ વચ્ચે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયામાં કરંટ આવતા મોજા 20 થી 25 ફૂટ સુધી ઊંચા ઉછળી રહ્યા છે, જેમાં દરિયા કિનારે રહેલા 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘણા લોકો દરિયા કિનારે જીવ જોખમમાં મૂકીને સેલ્ફી લેતા નજરે ચડ્યા હતા। દ્વારકાનો અરબી સમુદ્ર અત્યારે ગાંડોતુર બન્યો છે અને ગોમતી ઘાટ ઉપર તો 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, વડોદરામાં વીજળીના ધાંધિયાથી ગ્રાહક પરેશાન। વડોદરાના જાંબુઆ નજીક વીજળીના ધાંધિયાથી ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા છે। જાંબુઆ નજીકના ગામમાં છેલ્લા 5 દિવસથી વીજળી ન હોવાનો સ્થાનિકે આક્ષેપ લગાવ્યો। સમગ્ર ઘટનામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ગ્રાહક અધિકારીને 2 હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે। ગ્રાહકે અધિકારીની ચેમ્બરમાં પગે લાગતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે તથા 5 દિવસથી ફાર્મ હાઉસમાં લાઇટ બંધ રહેતા ભારે હાલાકી જોવા મળી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા। ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડીને 43 લાખથી વધુ નકલી દવા બનાવતી કંપની ઝડપી પાડવામાં આવી છે। શ્રી હેલ્થ કેરના નામે જીઆઈડીસીમાં કંપની ચાલતી હતી, જે આ કંપની પાસે દવા બનાવવાનું લાયસન્સ પણ ન હતું। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 4 કરોડથી વધુના એપીઆઈ સહિતના મશીનો પણ જપ્ત કરી લીધા છે તથા લાયસન્સ વગર બનાવતી ફેક્ટરીને નજદીકની પોલીસમાં જાણ કરીને તેના ઉપર સખ્ત કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો થયા હેરાન પરેશાન। અમદાવાદના સેલા વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્થાનિકોએ વિડીયો બનાવીને પોતાની આપવીતી જણાવી। સ્થાનિકોએ કહ્યું કે પહેલા જ વરસાદમાં રોડ પાણી ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદમાં જ સેલા વિસ્તારના રોડ પાણીમાં ગરકાવ થયા તથા ગટર સમસ્યાને કારણે લોકોને ભારે હાલત ખરાબ થઈ ગઈ છે અને સ્થાનિકો પણ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગુજરાત રાજ્યમાં 5 દિવસ મેઘની આગાહી, જાણો ક્યાં પડશે ભારે વરસાદ। ગુજરાત રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે, જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે। તેમાં 26 જૂને એટલે કે ગઈકાલે 1 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર, અમરેલીમાં તંત્ર દ્વારા જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત। અમરેલીમાં જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત થઈ ગયો છે, જેમાં ચોમાસામાં રાજમહેલને નુકસાનીની દહેશત છે। તેમાં તંત્ર દ્વારા જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત થઈ ગયો છે, તેમજ રાજમહેલ જર્જરિત થતાં જુદી જુદી કચેરીઓનું સ્થળાંતર કરાયું। તેમજ રાજમહેલમાં કલેક્ટર સહિતની કચેરીઓ બેસતી હતી। તેમજ સરકારે બ્યુટિફિકેશન માટે 27 કરોડ મંજૂર કર્યા છે, પરંતુ કરોડો રૂપિયા મંજૂર થયા છતાં હજુ સુધી કામગીરી કરાઈ નથી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ। સુરતની સિવિલ હોસ્પિટલમાંથી માત્ર 3 જ વર્ષનું બાળક ગુમ થતાં તંત્ર કામે લાગ્યું છે। દર્દીને મળવા આવેલા સંબંધીનો 3 વર્ષનો દીકરો ગુમ થતા સિક્યુરિટી ગાર્ડે પિતાને સુપ્રિન્ટેન્ડન્ટ પાસે મોકલ્યા હતા।
તો સુપ્રિન્ટેન્ડન્ટે બાળકના પિતાને અરજી લખવાનું જણાવ્યું હતું. એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક અજાણી મહિલા બાળકને સાથે લઈ જતી દેખાઈ રહી છે. તંત્રને અરજીના નામે 2 કલાક સુધી સીસીટીવી ન બતાવ્યા તથા બાળકની તપાસ થતા 3 કલાકથી વધુનો સમય થઈ ગયો છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં છે, જેમાં મનપાઓના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના ભરોસે છે. તેમાં રાજ્યની 8 મનપાઓમાંથી 6 મનપાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર છે, તેમજ માત્ર એક જ મનપાના કાયમી ફાયર ઓફિસર કાર્યરત જોવા મળ્યા છે, જેમાં કાયમી ચીફ ફાયર ઓફિસરની નિયુક્તિ ઉદાસીનતા જોવા મળી છે. ત્યારબાદ અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. જાણો ક્યારે શરૂ થશે. જેમાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન રૂટ જુલાઈથી શરૂ થઈ જશે. તેમાં મોટેરાથી સેક્ટર 1 સુધીનો રૂટ શરૂ થશે તથા આજે રૂટના સેફટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે. તેમાં મેટ્રો રેલ સેફટી કમિશનર આર.કે. મિશ્રાની સમીક્ષા કરાઈ હતી. પીએમ મોદી દ્વારા અમદાવાદથી ગાંધીનગરને મેટ્રો ટ્રેનની સુવિધા આપવામાં આવી છે, જે વર્ષ 2024-25ની અંદર કામગીરી શરૂ થઈ શકે છે. ત્યારબાદના એક વધુ અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદના પોશ વિસ્તાર એવા આઈઆઈએમ રોડથી પાંજરાપોર રોડ સુધી એએમસી દ્વારા વૃક્ષ કાપી નખાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બ્રિજ બનાવવાની કામગીરીને લઈને વૃક્ષ દૂર કરવામાં આવ્યા છે. મીડિયા દ્વારા કપાતા વૃક્ષને લઈને એલિસા બ્રિજના ધારાસભ્ય અમિત શાહને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ બાબતે કોર્પોરેશનને રજૂઆત કરો તથા પાંજરાપોર રોડ પાસે કપાઈ રહેલા વૃક્ષોના સવાલનો જવાબ પણ તેઓએ ન આપ્યો. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર. સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને વધુ એક પત્ર લખ્યો છે, જેમાં વીએનએસયુઈ અને યુજી પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે આવી હોવાના આક્ષેપ લગાવાયા છે. જીસીએસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં લોકો હેરાન થઈ રહ્યા છે તેવી વાત સાથે તેમણે આ પત્ર લખ્યો. તો બીજી તરફ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મનમાની કરી રહી હોવાનો પણ આક્ષેપ તેઓએ લગાવ્યો છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની મનમાનીને લઈને કુમાર કાનાણીએ સીધી સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી દીધી છે. ત્યારબાદ રાજ્યભરમાં મેઘમહેર. જાણો ક્યાં ભારે વરસાદની આગાહી. ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ છે, તેમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં આજે પંચમહાલ આણંદમાં ભારે વરસાદની આગાહી છે તથા વડોદરા છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તથા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની આગાહી સાથે અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે. જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર. રાજ્યમાં 5 દિવસ મેઘની આગાહી. જાણો ક્યાં પડશે વરસાદ. ગુજરાત રાજ્યમાં 5 દિવસ માટે તો સાર્વત્રિક વરસાદની આગાહી રહી છે, જેમાં રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે ભારે વરસાદ રહેશે તથા 27 જૂને એટલે કે ગઈકાલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા સુરત, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.